આજે તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા. એમ તો ના કે મારી બેનને કપડાં બઠાવી લીધા, કારણ કે હું અહીંયા આવું એટલે મારે કપડાં લઈ આવવાના ના હોય, મારી બેનને કપડાં હોય જ. પછી તો ભાઈ બાજુમાં રાહુલ મકવાણા કે મારે પ્લાસ્ટર કરવું છે. મેં કીધું હાલ તો તું બાકાજી કે બોલાવી નાખ. આજે પ્લાસ્ટરનો છેલ્લો દિવસ છે ને આ કારીગર બહુ કામ કરે. આ કારીગર એમ કહે કે આજે મારે વહેલું ઘરે વયું જવું છે, કામ બધું ફટાફટ પૂરું કરી નાખવું છે. આ છે અમારે આકાશભાઈ, જ્યારે કહો ત્યારે સેલ્ફી દેવા ત્યારે જ હોય ને. આ અમારે કારીગર છે ને એ બહુ હરમાણો છે ભાઈ, એ વિડીયોમાં થોડોક ઓછા જ આવે. અમારા ઘરમાં કમ્પ્લીટ મસ્તનું પ્લાસ્ટર થઈ ગયું હોય. તમારે કોઈને પણ પ્લાસ્ટર કરાવવું હોય તો કમેન્ટ કરી દેજો ફટાફટ. આ છે અમારે રાહુલ મકવાણાને લાકડા કાપવાનું કામ સીધું હતું ને અટાણે પાણા કાપવા વર્ગી હોય. જે કામ સીધી એનું અવરું જ કામ કરે. ફાઇનલી ઘણા ટાઈમ પછી હિમાંશુની માસી પૂગી ગયા છે એટલે હિમાંશુને એને ઉપર બહુ પ્રેમ આવે છે. પછી તો હિમાંશુ એને ઘરમાં વયા ગયા ને એમ કહે કે મમ્મી તમારે કોઈને અંદર આવવાનું નથી, અમારે એકલીનો જ રૂમ છે. મેં કીધું હાલો કઈ વાંધો નહીં, આપણી એન્ટ્રીનું હોટલ આઉટ છે. પછી તો અમે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. મેં કીધું કે આજે તો આપણે થોડીક રીલ લેવાની છે, કારણ કે આપણે એક તો કારા મહી જીવા છે એટલે થોડો ઘણો મેકઅપ તો કરવો જ પડે. વિડીયોમાં આજે એટલું જ હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો. ઓકે બાય બાય.